बोलो श्री कृष्ण भगवान की जय हो, महाकाली मात की जय हो। महाभारत की कथा सांभळनार सर्वे श्रोताजनों ने, भाविक भक्तजनों ने, वहाला धर्म प्रेमियों ने, माता बहनों ने, नाना बाळकों ने, सर्वे वडीलों ने, गुरुजनों ने मारा शंकरपुरीना ओम नमो नारायण। आप सांभળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથા શુદ્ધ ગુજરાતીમાં અને એમાંય અશ્વમેઘ પર્વનો મહિમાનું આજે 28મું કડવું સાંભળશો। સુધનું આખ્યાન ચાલી રહ્યું છે। 27મા કડવામાં તમે સાંભળ્યું કે શંખલેખ પ્રધાને રાજાને ના કહ્યો છે કે રાજા પત્નીને માં એની બેનથી તમે શું બિયાવ છો? એક ડાંગ મારીને આપણી પ્રજા એમને કાઢી નાખશે ને તમે ખોટો ન્યાય કરો, એને તેલમાં તળવાનો જ ન્યાય રાખો। આ રૈયત શું કરશે? તમે ખાલી આજ્ઞા કરીને બેઠા રહો ને પછી અમારી કળા જુઓ। એટલે હંસધ્વજ કહે છે કે હમણાં ઇન્સાફ રહેવા દઈએ ને એક વખત અર્જુનના સામુ યુદ્ધ કરી લઈએ પછી સુધનવાની વાત। એટલે શંખલેખ પ્રધાનને ક્રોધ ચડ્યો છે। ત્યાં સુધી શ્રવણ કર્યું, આગળ 28મું કડવું સાંભળશો। પ્રધાન બેઉ ઉઠી ઉઠીને બોલ્યા કરી પુકાર, ધીક ધીક તને ક્ષત્રિયના કુમાર। જોયો તારો ને કટેક એક સ્વાર્થી, પક્ષપાત પૂરો રાખે ન્યાય તો નથી। જોઈ જોઈ જોયો તના ગરવી ગમાર, ધીક ધીક તને ક્ષત્રિયના કુમાર। સોનું જાણી સંગ કર્યો નીકળ્યો કથીર, નક્કી કાયર કુળનો તું ન હોય રણધીર। બોલેલું મોઢામાં પેઠું ને થૂક પડીને ગળી બોલનાર, ધીક ધીક તને રાજવી ક્ષત્રિયના કુમાર। જામો જરીનો ઉતારીને ચૂડો પહેરો હાથ, ઓઢો ચીર ચુંદડી ચંપાવતીના નાથ। જામો જરીનો ઉતારીને ચૂડો પહેરો હાથ, ઓઢો ચીરે ચૂંદડી ચંપાવતીના નાથ। આંખમાં કાજળ સારીને મૂકી દો હથિયાર, ધીક ધીક તને રાજવી ક્ષત્રિયના કુમાર। શંખ ને લેખ બે પ્રધાન ઉઠીને પુકાર કરીને બોલ્યા છે કે ધિક્કાર છે તને ક્ષત્રિયના કુમાર। તારી નીતિ ટેકીને રીતિ જોઈ લીધી અમે, તો એક સ્વાર્થી છે, પૂરો પક્ષપાત રાખે છે, તારામાં ન્યાય નથી। જોઈ જોઈને તને તારો દીકરો જ દેખાય છે। ધિક્કાર છે તને રાજા ક્ષત્રિયનો કુમાર। તું સોનું જાણીને મેં તારો સંગ કર્યો તો તું તો કથીર નીકળ્યો। નક્કી નક્કી તું કાયર કુળનો છે, તું રણધીર ન હોય। બોલેલું તારું મોઢામાં પેસી ગયું, થૂકેલું તું ગળી ગયો। આ જરીનો જામો ઉતારીને ચૂડો પહેરી લે હાથમાં, માથે ચુંદડી ઓઢી લો ચંપાવતીના નાથ। આંખોમાં કાજળ આંજો અને આ હથિયારને મૂકી દો એવું શંખને લેખ પ્રધાન રાજા હંસધ્વજ ચંપાવતીના નાથને મેણું દે છે। કુંતી સૂત પાર્થ સામો શું કરે સંગ્રામ, ગાદીએ બેસી લજાવ્યું બાપ તણું તે નામ।
નામ નારી લોભે લલચાયો ભય પામ્યો અપાર ધીક ધીક તને રાજવી ક્ષત્રિયના કુમાર તારા નગરે નથી રહેવું જાસુ વનવાસ કર્મ ફૂટ્યું હોય તે થાય અન્ય દીનો દાસ પોતાના વાલા પારકા ખોટા કેમ રીઝે કીર્તાર ધીક ધીક તને રાજવી ચંપાવતી નાનાથ શંખ ને લેખ કહે છે કે તને પોતાના વાલા છે ને પારકા દવલા છે તારા રાજમાં રહેવું એના કરતા અમે જંગલમાં જતા રહેશું તને ધિકાર છે ક્ષત્રિયના પુત્ર અમે તારે ઘેર રહીને ખાધું અન્ન ઉચ્છિષ્ટ તે સોટાય મોને લાગ્યા ઘણા શું પાપિષ્ટ આટલેથી સમજી ગયા ને છેલ્લા જુવાર ધીક ધીક તને રાજવી ક્ષત્રિયના કુમાર અમે તારા ઘરે રહીને અમે અન્ન ખાધું એ છાંટા અમોને લાગ્યા એનું પાપ લાગ્યું અમે આટલેથી જ સમજી ગયા હવે છેલ્લા જુવાર છે ધિકાર છે તને ક્ષત્રિયના કુમાર શંખ ને લેખ પ્રધાન બંને ચંપાવતીના નાથ રાજા હંસધ્વજ સુધનવાના પિતાને એવું કહે છે એમ કહીને ચાલવા માંડ્યું જુએ સૈન્યનો સાથ ત્યારે રાજા એ ઉભા થઈને ઝાલ્યા બેઉના હાથ આગળની કથા 29મા કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ